વિકાસમાં ગુલાબ બાગાયતી જન પ્રતિબંધમાં તેમજ જે તંત્ર બાળકોને આરોગ્ય જેવા ગંભીર મુદ્દે કુંભકર્ણની નિર્દેશ ફોડતું હોય તેવું ચિત્ર વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પરથી સર્જાયું છે, જેમાંથી જેના તાત્કાલિક શાળામાં 5.13 લાખથી બાળકોને તબીબી તપાસ કરતા 22% વધુ બાળકો હૃદયની, કિડની, કેન્સર, આંખ, કાન, નાક સહિતની બીમારી પીડિત હોવાનું બહાર આવ્યું છે. તેમજ ગંભીર બાબતમાં 360 બાળકોને હૃદયની બીમારી વધુ થાય છે. અમદાવાદ જિલ્લામાં તાલુકાવારમાં બે વર્ષમાં જેમાં 1152 શાળાઓમાં અને 5,17,167 બાળકોને શાળામાં આરોગ્ય તપાસમાં આવેલી છે. 1,15,949 બાળકોને કિડની કેન્સર, નાના કાન કળા સમસ્યા હોવાનો રોગ ગંભીર રીતે મુદ્દો ઉભો છે. રોગ હોવાનું બહાર આવ્યું છે. મુદ્દે આ 360 બાળકોને હૃદય રોગની બીમારી ધરાવતા હતા, જેમાંથી વધારે બાળકો સંખ્યાના 10 સાણંદ તાલુકામાં જે બીમારી થતા, જેમાંથી 53% જેમાંથી એટલે કે 61,317 બાળકોને રેફરન્સમાં તજજ્ઞની સારવારમાં ખસેડવામાં આવે છે. જેમાંથી આરોગ્ય આટલાની યોજનામાં અમલ હોવા છતાં આંકડા આરોગ્ય સ્થિતિમાં કથળતી હોવાનું ચિંતાવાર આપી રહી છે. જેમાંથી હૃદયની બીમારીનો કુલ 50% બાળકોને ઔદ્યોગિક વિસ્તારમાં અમદાવાદમાં જેમાં રોગોની બીમારી ધરાવતા કુલ બાળકોને 50%થી વધુ 183 બાળકોના 10 ક્રોસ સાણંદ તાલુકામાં અપેક્ષામાંથી આવેલા, જેમાંથી આરોગ્ય મંત્રીને વિધાનસભામાં રજૂ કરવામાં આંકડામાં આવેલા જે તાલુકાના કોઝ મોટા પ્રમાણમાં કેમિકલ ફોર્મ અને ઓટોમોબાઈલ સહિતમાં જે ફિલ્ડને લગતો યુનિવર્સિટીમાંથી વિસ્તારમાં આવેલો છે.